મિત્રો, આજથી 30 વર્ષ પહેલાં બાળકો ખૂબ જ તંદુરસ્ત રહેતા. તેની પાછળનું એક કારણ છે કે ત્યારે ડિલિવરી પછી માતાના સ્તનમાં દૂધનું પૂરતું પ્રમાણ રહેતું અને બાળકો 1 થી 1.5 વર્ષ સુધી માતાનું દૂધ જ પીતા. પરિણામે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારી રીતે થતો. પરંતુ આજના સમયમાં માતાઓને અપૂરતા દૂધની ફરિયાદ રહેતી હોય છે. પરિણામે બાળક ભૂખ્યું રહે છે, બાળકનું પેટ ભરાતું નથી અને બાળક રડ્યા કરે છે. તેમજ બાળકનો યોગ્ય વિકાસ પણ થતો નથી. તો આવા સમયે જો માતાઓને આ બે પ્રાકૃતિક ઔષધનું મિશ્રણ આપવામાં આવે તો માતામાં સ્તન્ય જનનનું કાર્ય થાય છે, એટલે કે માતાનું ધાવણ વધે છે. આ બે ઔષધો છે શતાવરી અને જીરું. સૌપ્રથમ આપણે માતાના સ્તનમાં દૂધ શા માટે ઓછું બને છે તેના સામાન્ય કારણો જોઈએ. જેમ કે ટૂંક સમયમાં સ્તનમાં કોઈ શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી કરાવી હોય, અથવા સ્તનમાં દૂધ નિર્માણ કરતી પ્રક્રિયા પર વિરુદ્ધ અસર આપતી વિવિધ દવાઓનું સેવન કર્યું હોય, બાળકનો જન્મ અપૂરતા મહિને થયો હોય, માતા બાળકને સ્તનપાન કરાવવાનું મોડેથી શરૂ કરે અથવા બાળકને સ્તનપાન નિયમિત રીતે ન કરાવતી હોય, માતામાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે હાઇપોથાઇરોઇડિઝમ જેવી બીમારી હોય. આ ઉપરાંત ચિંતા, તણાવ કે ડિલિવરી પછીના સ્ટ્રેસના કારણે માતાના સ્તનમાં દૂધનું ઓછું ઉત્પાદન થતું હોય છે. તો મિત્રો, આટલા સામાન્ય કારણોની જાણકારી મેળવ્યા બાદ જે કારણોથી માતાના સ્તનમાં દૂધનું ઓછું ઉત્પાદન થાય છે, સૌપ્રથમ તે કારણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત અમે તમને શતાવરી અને જીરુંનો એક પ્રયોગ બતાવીએ છીએ, જેથી માતાના સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારી શકાય. આ પ્રયોગ માટે સૌપ્રથમ તમે આખા જીરુંને તાવડી પર શેકી અને તેનો પાવડર બનાવી લો. જ્યારે શતાવરીનો પાવડર તમે બજારમાંથી તૈયાર મેળવી શકો છો. આ બંને ઔષધનું યોગ્ય પ્રમાણ એટલે કે 4 ભાગ શતાવરીનો પાવડર અને 1 ભાગ જીરુંનો પાવડર સારી રીતે મિક્સ કરી તેને એક કાચની બરણીમાં ભરી દો. ત્યારબાદ તમે 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે ગરમ નવસેકા ગાયના દૂધ સાથે તેનું સેવન કરી શકો છો. આથી માતાઓમાં સ્તન્યજનનનું કાર્ય થાય છે. કારણ કે આયુર્વેદમાં શતાવરીને સ્તન્ય જનન કહ્યું છે, એટલે કે શતાવરી એ પ્રાકૃતિક રીતે માતાના સ્તનમાં દૂધનું પ્રમાણ વધારે છે. જ્યારે જીરું એ પ્રસૂતાની મંદ પડેલી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, ગર્ભાશયમાં રહેલા બગાડને દૂર કરી ગર્ભાશયનું શોધન કરે છે અને દૂધનું ઉત્પાદન પણ વધારે છે. આમ આ બંને ઔષધોનું મિશ્રણ સ્ત્રીઓમાં થતું દૂધનું ઓછું ઉત્પાદન વધારી બાળક માટે પૂરતું દૂધ બનાવે છે. પરિણામે બાળકનો યોગ્ય વિકાસ થાય છે અને બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. આ ઔષધ ઉપરાંત માતાએ સ્તનપાનની યોગ્ય રીત પણ અપનાવવી જોઈએ, જેથી કરીને પ્રાકૃતિક રીતે માતાના સ્તનમાં દૂધનું ઉત્પાદન વધી શકે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.